હવે વાત કરીએ આપણે વિશ્વ વેપાર સંગઠન છે. વિશ્વ વેપાર સંગઠનને ભારતની વચનબદ્ધતા. ઇન્ડિયાઝ કમિટમેન્ટ ટુવર્ડ્સ WTO. એમાં પહેલું છે જકાત દર છે. જકાત દરમાં ઘટાડો. વિશ્વ વેપાર સંગઠનના સભ્ય દેશ તરીકે ભારત તરફથી બિનકૃષિ પેદાશો માટે જકાત છે. જકાતની મર્યાદા તૈયાર વસ્તુઓ પર મૂલ્યાનુસાર 40% અને અર્ધોત્પાદિત માલસામાન યંત્રસામગ્રી માટે 25% જેટલી રાખવાની સંમતિ અપાઈ છે. બીજું છે સંખ્યાત્મક નિયંત્રણો છે. સંખ્યાત્મક નિયંત્રણોની નાબૂદી. ભારતે વિશ્વ વેપાર સંગઠનને આયાતો પરના સંખ્યાત્મક નિયંત્રણો તબક્કાવાર 6 વર્ષમાં એટલે કે એપ્રિલ 2001 સુધીમાં નિયંત્રણો ઉઠાવી લેવાની બાંહેધરી આપી હતી. આને પરિણામે આયાત ક્ષેત્રે કોટા રાજનો અંત આવ્યો. ત્રીજું છે વેપાર સંબંધી મૂડીરોકાણ માટેના પગલાં. આ કરાર અન્વયે ભારત જેવા વિકાસમાન દેશોને 5 વર્ષ સુધી પ્રવર્તમાન વ્યવસ્થા ચાલુ રાખવાની છૂટ અપાઈ છે. ચોથું વેપાર સંબંધી બૌદ્ધિક સંપદા હક. આ અંગેની બાંહેધરી અન્વયે ભારતે તેના 1970ના પેટન્ટ કાયદાના 1999માં જરૂરી સુધારા કર્યા છે. પાંચમું છે સેવા ક્ષેત્રના વેપાર અંગેના સામાન્ય કરાર. આ કરાર અન્વયે ભારતે 33 જેટલી સેવાકીય પ્રવૃત્તિઓ અંગે બાંહેધરી આપી છે, જેમાં વિદેશીઓને પ્રવેશની છૂટ આપવામાં આવશે. અલબત્ત, આવી મંજૂરી આપતી વખતે સ્થાનિક ટેકનોલોજી, રોજગારી વગેરે બાબતો સહિત સમગ્ર રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રખાશે. છઠ્ઠું છે જકાત મૂલ્યાંકન અંગેના નિયમો. 1988માં કસ્ટમ મૂલ્યાંકન નિયમોમાં જરૂરી સુધારા કરી તેને વિશ્વ વેપાર સંગઠનની જોગવાઈ સાથે સુસંગત બનાવવામાં આવ્યા છે. વિશ્વ વેપાર સંગઠનનો સભ્ય બન્યા પછી ભારત સરકાર 67% જકાત પર મહત્તમ સીમાની ઘોષણા કરી, જ્યારે ઉરુગ્વે રાઉન્ડથી પહેલા ફક્ત 6% જકાત પર મહત્તમ સીમાની વ્યવસ્થા હતી. બિનકૃષિ વસ્તુઓ માટે કેટલાક અપવાદ બાદ કરતાં છેલ્લી વસ્તુઓ પર મહત્તમ 40% કિંમત અનુસાર જકાત અને મધ્યવર્તી વસ્તુઓ, મશીનરી અને સાધનો ઉપર 25% જકાત નક્કી કરવામાં આવી. વેપાર સંબંધ બૌદ્ધિક સંપત્તિ અધિકારમાં પેટન્ટ અને કોપીરાઇટ્સ સંરક્ષણની વ્યવસ્થા છે. આ સંદર્ભમાં અમેરિકા અને યુરોપિયન સંઘના દેશોએ વિશ્વ વેપાર સંગઠનના વિવાદ નિવારણ પેનલમાં ભારતની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ભારતે પોતાના પેટન્ટ એક્ટમાં યોગ્ય પરિવર્તન કર્યા નથી. આ સંબંધમાં પોતાની વચનબદ્ધતા પૂરી કરવા માટે ભારત સરકારે સંસદમાં પેટન્ટ સુધારો પ્રસ્તુત કર્યો, જેને માર્ચ 2019માં સંસદની સ્વીકૃતિ મળી હતી. હવે વાત કરીએ ભારતીય અર્થવ્યવસ્થા પર WTOની અસરો. ભારતના દૃષ્ટિકોણથી એક અત્યંત ચિંતાનો વિષય વેપાર સંબંધિત બૌદ્ધિક સંપત્તિ અધિકારો છે. વિશ્વ વેપારમાં વૃદ્ધિ ફક્ત વેપાર ઉદારીકરણ પર જ નિર્ભર કરતી નથી, પરંતુ કેટલીક અન્ય બાબતો પર પણ નિર્ભર કરે છે, જેમ કે વસ્તુઓની ગુણવત્તા, નિકાસ ઉત્પાદન માટે યોગ્ય આધારિક સંરચનાની ઉપલબ્ધિ, નિકાસ ઉત્પાદનોની આપૂર્તિ, વિકાસશીલ દેશોના દૃષ્ટિકોણથી એગ્રીમેન્ટ ઓન ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેજર્સ ટ્રીમને સંતુલિત બનાવવાની રીત આ હોવી જોઈએ કે વિદેશી રોકાણકારોના પ્રતિબંધાત્મક વ્યાવસાયિક
વ્યવસાયિક વ્યવહાર પર અંકુશ લગાડવા માટે કેટલાક પગલાઓ ભરવામાં આવે, પરંતુ આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ટ્રીમ કરાર સંપૂર્ણ રીતે અસરકારક નથી, કેમ કે તેમને ફક્ત વેપાર સંબંધિત રોકાણ ઉપાયોની નાબૂદી માટે મર્યાદિત કરી દેવામાં આવેલ છે. વિશ્વ વેપાર સંગઠનના કરારના હેઠળ સેવા ક્ષેત્રને પણ શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સેવા ક્ષેત્રમાં ઘણી બધી આર્થિક ગતિવિધિઓ આવી જાય છે, જેમ કે બેન્કિંગ, વીમો, પરિવહન, સંચાર વગેરે. આ બધા ક્ષેત્રોની મદદથી વિકસિત દેશોને વિકાસશીલ દેશોની સરખામણીએ વધુ ફાયદો પ્રાપ્ત થશે. તે મોસ્ટ ફેવર્ડ નેશન (MFN) મોસ્ટ ફેવર્ડ નેશન્સના રૂપમાં ભેદભાવ રહિત વ્યવસ્થા પ્રદાન કરે છે. આંતરરાષ્ટ્રીય વ્યવહાર અંતર્ગત ભારતનું ઉત્પાદન વિશ્વ વેપાર સંગઠનના અન્ય સદસ્ય દેશોને આયાત થતું હોય તો તે દેશને ઉત્પાદકોની તુલનામાં ભેદભાવ કરી શકશે નહીં. જો કોઈ સદસ્ય દેશને જાણ થાય કે અન્ય સદસ્ય દેશની વેપાર નીતિઓને કારણે તેને નિશ્ચિત લાભ મળતો નથી, તો તે વિશ્વ વેપાર સંગઠનને વિવાદ નિવારણ તંત્રને જાણ કરી શકે છે. વિશ્વ વેપાર સંગઠનની વહીવટી વ્યવસ્થા વાત કરીએ. વિશ્વ વેપાર સંગઠનના વહીવટ માટેની સર્વોચ્ચ સંસ્થા પ્રધાનોની પરિષદ એટલે કે મિનિસ્ટ્રલ કોન્ફરન્સ છે, જેમાં બધા જ સભ્યો દેશોનું પ્રતિનિધિત્વ હોય છે. દર બે વર્ષે ઓછામાં ઓછી એક વખત તેની બેઠક મળે છે. તદુપરાંત બધા જ સભ્યો દેશોનું પ્રતિનિધિત્વ ધરાવતી એક જનરલ કાઉન્સિલ પણ હોય છે, જે પ્રધાનોની પરિષદના કાર્યો સંભાળે છે. આ જનરલ કાઉન્સિલના અંતર્ગત ત્રણ અલગ અલગ કાઉન્સિલો પણ કાર્ય કરે છે, જે નીચે મુજબ છે. પહેલું છે વસ્તુઓના વેપાર માટેની પરિષદ, બીજું છે સેવાઓના વેપાર માટેની પરિષદ અને ત્રીજું છે વેપાર સંબંધિત બૌદ્ધિક સંપદા હક માટેની પરિષદ. વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના માટે જે સમજૂતી થઈ છે તેની પાછળના પાયાના મુખ્ય સિદ્ધાંતો નીચે મુજબ છે. એમાં દેશો વચ્ચે ભેદભાવ નહીં. આંતરરાષ્ટ્રીય વેપારની આ વ્યવસ્થા જાળવવા માટે, એટલે કે કોઈ એક દેશ કે બીજા અન્ય દેશો સાથે વેપાર કરે છે, એ દેશો વચ્ચે ભેદભાવ કરી શકે નહીં. તમામ દેશો સાથે એક જેવો વ્યવહાર રાખવો પડશે. કોઈ એક આયાત થતી વસ્તુ પરની જકાત ઘટાડે છે અને બીજા દેશોમાંથી આયાત થતી તે વસ્તુ ઉપરની જકાત નહીં ઘટાડે, તેવો ભેદભાવ કરી શકાશે નહીં. અલબત્ત, આ માટેની શરત એ છે કે તે દેશ વિશ્વ વેપાર સંગઠનનો સભ્ય હોવો જોઈએ. આમાં કેટલાક અપવાદો છે, જેમ કે પહેલું છે જો કોઈ એક પ્રદેશના દેશો ભેગા થઈને મુક્ત વેપાર માટેની સમજૂતી કરે તો તેમાં બહારથી આવતી વસ્તુ એ સમજૂતી લાગુ પડતી નથી. બીજું, કોઈ એક દેશ અન્ય દેશોમાંથી આવતી વસ્તુઓ પરના અવરોધો વધારી શકે છે જો એ વસ્તુઓનો વેપાર ગેરવ્યાજબી રીતે થતો લાગે. ત્રીજું છે અમુક દેશોની અમુક વસ્તુઓ પર માલની લાદણ સામેની જકાત એટલે એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખી શકાય છે. દેશની અંદર ભેદભાવ નહીં. આયાત થયેલી વસ્તુઓ અને દેશની અંદર ઉત્પાદિત થયેલી વસ્તુઓ વચ્ચે ભેદભાવ ન થઈ શકે. વિશેષ કરીને જ્યારે વિદેશી વસ્તુઓ સ્વદેશી બજારમાં પ્રવેશી ગઈ હોય. આ બાબત સ્વદેશી અને વિદેશી સેવાઓ તથા વિદેશી અને સ્વદેશી ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને પેટન્ટને પણ લાગુ પડે છે. મુક્ત વેપાર
વિશ્વ વેપાર છે. વિશ્વ વેપારને પ્રોત્સાહન આપવા માટે સભ્ય દેશોએ આંતરરાષ્ટ્રીય વેપારને આવતા અવરોધો દૂર કરવા જોઈએ, કારણ કે તો જ આંતરરાષ્ટ્રીય વેપાર મુક્ત બની શકે. આનો અર્થ એ છે કે કોઈ વસ્તુની આયાત અને નિકાસ સરકાર પ્રતિબંધ ન મૂકીએ, પારિમાણિક નિયંત્રણો ન મૂકીએ. આયાતો પરની જે કસ્ટમ જકાતો છે, આયાતો પરની કસ્ટમ જકાતો ઘટાડે અને નિકાસ ઉપર સબસિડી ન આપે. પૂર્વસૂચનિતા. વિશ્વ વેપાર સંગઠન હેઠળ જે વેપાર વ્યવસ્થા ઊભી થઈ છે તેમાં વેપાર ધંધાનું વાતાવરણ સ્થિર અને આગાહી કરી શકાય તેવું બનાવવાના પ્રયાસ થતા રહે છે. આનો અર્થ એ થાય છે કે વિશ્વ વેપાર સંગઠનના સભ્ય દેશો પોતાનું બજાર વિદેશી વસ્તુઓ અને સેવાઓ માટે કેટલા પ્રમાણમાં ખુલ્લો મૂકશે તે અંગેની બાંયધરીઓ આપવી પડે છે. ઉદાહરણ તરીકે, વિદેશી વસ્તુઓ માટે કસ્ટમ જકાતના દરની ટોચ મર્યાદા અંગેની બાંયધરી આપવી પડે છે. આવી બાંયધરી અપાયા બાદ તે દેશ કસ્ટમ જકાતનો દર કોઈપણ સંજોગોમાં એ ટોચ મર્યાદાથી વધારી શકશે નહીં. આવું જ સેવાઓનું બજાર ખુલ્લું મૂકવા માટે પણ થાય છે. સ્પર્ધાને પ્રોત્સાહન. વિશ્વ વેપાર સંગઠન આંતરરાષ્ટ્રીય વેપારમાં મુક્ત અને ન્યાયી સ્પર્ધા ઊભી કરવાનો ઉદ્દેશ્ય છે. બધા દેશોમાં કસ્ટમ જકાત ઘટે અથવા તે દૂર થાય તે માટે આ સંગઠન પ્રતિબદ્ધ છે. આનો અર્થ એ છે કે સ્વદેશી વસ્તુ અને વિદેશી વસ્તુ વચ્ચે કોઈપણ દેશના બજારમાં મુક્ત હરીફાઈ થવી જોઈએ. ડબ્લ્યુટીઓ હેઠળ વિવિધ વિષયો પર થયેલી સમજૂતીઓ. પહેલું છે એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર, AOA. એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર, AOA 1995 ડબ્લ્યુટીઓનું કાર્યકરણ શરૂ થવાની સાથે જ આ સમજૂતી લાગુ પડી, જેમાં 3 બાબતો સમાવિષ્ટ છે. એમાં પહેલું છે ડોમેસ્ટિક સપોર્ટ એટલે કે સ્થાનિક સબસિડી એટલે કે ડોમેસ્ટિક સપોર્ટ. બીજું છે માર્કેટ એક્સેસ એટલે કે બજાર ઉપલબ્ધતા. અને ત્રીજું છે એક્સપોર્ટ સબસિડી એટલે કે નિકાસ માટેની સબસિડી. બીજું છે ટ્રેડ રિલેટેડ એસ્પેક્ટ્સ ઓફ ઇન્ટેલેક્ચુઅલ 665 પ્રોપર્ટી રાઇટ્સ એટલે કે ટ્રીપ્સ. ટ્રેડ રિલેટેડ એસ્પેક્ટ્સ ઓફ ઇન્ટેલેક્ચુઅલ 665 પ્રોપર્ટી રાઇટ્સ, ટ્રીપ્સ. આ સમજૂતી વિવિધ દેશોમાં બૌદ્ધિક સંપદા જેવી કે પેટન્ટ, ટ્રેડમાર્ક વગેરેને લગતા કાયદાઓમાં સુધારો કરવા અંગેની છે. ભારતે આ સમજૂતી હેઠળ જ પેટન્ટ કાયદો સુધાર્યો છે. ત્રીજું છે સેનિટરી એન્ડ ફાઇટોસેનિટરી એગ્રીમેન્ટ, SPS. સેનિટરી એન્ડ ફાઇટોસેનિટરી એગ્રીમેન્ટ, SPS સમજૂતી હેઠળ વિવિધ દેશો સ્વચ્છતા અને વાનસ્પતિક અથવા કૃષિ ઉત્પાદનોની સ્વચ્છતા અંગે નિયમો બનાવી તેમજ લાગુ કરી શકે છે. ચોથું જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ હવે ડબ્લ્યુટીઓ હેઠળની એક સમજૂતી છે. પાંચમું જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ ઇન સર્વિસ, GATS. GATS મુખ્યત્વે સેવાના વ્યાપાર અંગેના નિયમો છે, જેમાં મોડ 1 થી લઈને મોડ 4 એમ 4 ભાગમાં સેવાઓને વિભાજિત કરાય છે. મોડ 1 એટલે સેવાનો આંતરદેશી વેપાર. મોડ 2 એટલે વિદેશમાં સેવાનો ઉપભોગ. મોડ 3 એટલે ધંધાકીય શાખા દ્વારા કે અન્ય રીતે હાજર રહી
વિદેશમાં અપાતી સેવાઓ છે. મોડ 4 છે. મોડ 4 એટલે વિદેશમાં વ્યક્તિ વિશેષ હાજર રહીને સેવા આપી શકે તેવી સેવાઓ છે. છઠ્ઠું છે બોલ પેકેજ. બોલી પેકેજ. WTO છે. WTOની સ્થાપના બાદ થયેલ સૌથી વ્યાપક સમજૂતી. WTOની સ્થાપના બાદ થયેલ સૌથી વ્યાપક સમજૂતી, જેમાં મુખ્યત્વે નીચેની બાબતો સભ્ય દેશોએ સંમતિ આપી. પહેલું છે ટ્રેડ ફેસિલિટેશન. બીજું છે ખાદ્ય સુરક્ષા અને તેને સંબંધિત સબસિડી. ત્રીજું છે કોટન. ચોથું છે લીસ્ટ ડેવલપમેન્ટ કન્ટ્રીઝ. લીસ્ટ ડેવલપ્ડ કન્ટ્રી LDC માટે વિશેષ રાહતો. બાલી પેકેજ છે, એટલે બાલી પેકેજ કહેવાય, બોલ પેકેજ નથી. બાલી પેકેજ પૈકી ભારત માટે મહત્વનો મુદ્દો ખાદ્ય સુરક્ષા સંબંધિત સબસિડી અને તેના માટે કરાતા અનાજના ભંડારણ એટલે કે પબ્લિક સ્ટોક હોલ્ડિંગ અંગેનો છે. ભારતે 2013માં પસાર કરેલ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના અમલ દ્વારા WTOના નિયમોનો ભંગ થતો હતો. તેના માટે કોઈપણ WTO સભ્ય ભારત વિરુદ્ધ ફરિયાદ ન કરે તેવી ભારતે માંગ કરી અને ત્યાં સુધી ટ્રેડ ફેસિલિટેશન એગ્રીમેન્ટને સંમતિ આપવાની ભારતે ના પાડી. ત્યારબાદ વિકાસશીલ અને ઉભરતા દેશો માટે 4 વર્ષ છે. 4 વર્ષની એન્ટ્રીમ પીસ ક્લોઝિસ જાહેર કરાઈ. ભારતે તેનો વિરોધ કર્યો અને જ્યાં સુધી નવા WTOના નિયમો એટલે કે ખાદ્ય સુરક્ષા અંગે ન બનાવાય ત્યાં સુધી TFA પર સહી ન કરી. વર્ષ 2014માં પ્રધાનમંત્રીની યુએસની મુલાકાત દરમિયાન ભારતની માંગ પર યુએસએ તથા અન્ય દેશોએ સંમતિ આપી અને ભારતે સૈદ્ધાંતિક રીતે TFAનો સ્વીકાર કર્યો હતો. નૈરોબી પેકેજ. વર્ષ 2015માં 10મી મિનિસ્ટ્રીયલ બેઠક એટલે કે મંત્રી કક્ષાની બેઠકમાં ભારતની માંગ મુજબ અપાયેલ અમર્યાદિત સમયની છૂટ અંગે સમજૂતી થઈ. ઉપરાંત કોટન LDCને વિશેષ છૂટ, સ્પેશિયલ સેફગાર્ડ મિકેનિઝમ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એગ્રીમેન્ટ તથા ખાદ્ય સુરક્ષા અને નિકાસ માટે આપવામાં આવતી સબસિડી પર નિયંત્રણ અંગે ચર્ચા થઈ. વ્યાપાર સંબંધિત રોકાણમાં ટ્રીમ્સ વિદેશી રોકાણકારો દ્વારા આયાત પર મૂકવામાં આવેલ પરિમાણાત્મક પ્રતિબંધોને નિયંત્રિત કરે છે, પરંતુ સભ્ય દેશોના વિદેશી રોકાણના નિયમન સાથે સંબંધિત નથી. WTO અને GATT વચ્ચેનો તફાવત. WTO વસ્તુઓ, સેવાઓ તથા બૌદ્ધિક સંપત્તિ અધિકારોના વ્યાપારથી સંબંધિત છે, જ્યારે GATT માત્ર વસ્તુઓના વ્યાપારથી સંબંધિત છે. WTO અંતર્ગત વ્યાપાર અંગેના વિવાદના નિયમન હેતુ કરાર હોય છે, જ્યારે GATT હેઠળ આ પ્રકારની પ્રક્રિયાનો અભાવ હતો અને તે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMF અને વિશ્વ બેંક IBRD સંયુક્ત રાષ્ટ્રસંઘની એજન્સી છે, પણ વિશ્વ વ્યાપાર સંગઠન સ્વતંત્ર, સ્વાયત્ત અને એક કાયદાકીય અધિકાર પ્રાપ્ત સંસ્થા છે. આ સંયુક્ત રાષ્ટ્રસંઘનો ભાગ કે એજન્સી નથી. હવે વાત કરીએ આપણે વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન. વિશ્વ
વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન વિપો. વિપો છે વિપો એટલે કે વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. વર્ષ 1893માં બૌદ્ધિક સંપદા અધિકારોના રક્ષણ માટે ધ યુનાઇટેડ ઇન્ટરનેશનલ બ્યુરો ફોર ધ પ્રોટેક્શન ઓફ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી એટલે કે બીરપીની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1893માં બૌદ્ધિક સંપદા અધિકારોના રક્ષણ માટે ધ યુનાઇટેડ ઇન્ટરનેશનલ બ્યુરો ફોર ધ પ્રોટેક્શન ઓફ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી બીરપીની સ્થાપના કરવામાં આવી હતી. જુલાઈ 1967 14 જુલાઈ 1967ના રોજ સ્વીડનના સ્ટોકહોમ ખાતે વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન એટલે વિપોના નિર્માણના મુખ્ય ઘટક વિપોના સંમેલનમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે વર્ષ 1970માં લાગુ થયા હતા. અને બીરપીનું નામ બદલીને વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન વિપો કરવામાં આવ્યું હતું. તેની સ્થાપના સદસ્ય દેશોના બૌદ્ધિક સંપદાના રક્ષણ, પ્રોત્સાહન અને નેતૃત્વ માટે સ્વિટ્ઝરલેન્ડ સ્થિત જીનીવા ખાતે કરવામાં આવી હતી. વર્ષ 1974માં વિપો સંયુક્ત રાષ્ટ્ર યુએન સાથે જોડાતા તેનો સમાવેશ યુએનની 17 વિશિષ્ટ એજન્સીઓમાં થાય છે. તેના વર્તમાન સુધીમાં 193 સભ્ય દેશો છે. ભારત વર્ષ 1975માં વિપોનું સભ્ય બન્યું હતું. વિપો છે તેના મુખ્ય કાર્યો આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા નિયમો અને નીતિઓની ચર્ચા કરવા માટે ફોરમનું આયોજન કરવું, વિવિધ દેશોમાં બૌદ્ધિક સંપદાની નોંધણી અને સંરક્ષણ સંબંધિત સેવાઓ પ્રદાન કરવી. આંતરરાષ્ટ્રીય સ્તરના બૌદ્ધિક સંપદા વિવાદોનું નિરાકરણ કરવું. બૌદ્ધિક સંપદા સંબંધિત ડેટાબેઝ તૈયાર કરો. હવે વાત કરીએ આપણે એશિયાઈ અવસંરચના રોકાણ બેંક. એશિયાઈ અવસંરચના રોકાણ બેંક, એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક એઆઈઆઈબી એટલે કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક. તેની સ્થાપના છે 2015માં ચીનની પહેલથી. કાર્યકરણ એટલે કે ઓપરેશન 2016થી શરૂ થઈ હતી. એઆઈઆઈબી મુખ્ય મથક છે બેઇજિંગ, ચીન. તે વિશ્વની બીજી સૌથી મોટી બહુપક્ષી વિકાસ બેંક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા છે. તેનો હેતુ છે એશિયામાં આર્થિક અને સામાજિક પરિણામોને સામૂહિક રીતે સુધારવાનો છે. એશિયાના દેશોની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગેની જરૂરિયાતો ધ્યાને લઈ એશિયાના દેશોને તે માટે ઋણ ઉપલબ્ધ કરાવવા માટે સ્થાપના. એઆઈઆઈબીમાં ભારત સહિત 106 દેશ સભ્ય છે, જેમાં 14 સંભવિત સભ્યોનો પણ સમાવેશ થાય છે. એશિયા બહારના દેશ પણ તેના સભ્ય છે. એઆઈઆઈબી મુખ્યત્વે 6 ક્ષેત્રો છે. 6 ક્ષેત્રોના પ્રોજેક્ટ માટે લોન આપે છે. એમાં પહેલું છે ગ્રામીણ આંતરમાળખું અને કૃષિ વિકાસ. એટલે કે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ. બીજું છે ઉર્જા અને શક્તિ, એનર્જી એન્ડ પાવર. ત્રીજું છે પર્યાવરણ સુરક્ષા એટલે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન. ચોથું છે પરિવહન અને દૂરસંચાર એટલે કે ટ્રાન્સપોર્ટેશન એન્ડ ટેલિકોમ્યુનિકેશન. પાંચમું પાણી પુરવઠો અને સફાઈ, વોટર સપ્લાય એન્ડ સેનિટેશન. પાણી પુરવઠો અને સફાઈ. છઠ્ઠું છે શહેરી વિકાસ એટલે કે અર્બન ડેવલપમેન્ટ. માળખું વિશે વાત કરીએ. સૌથી
સૌથી મહત્વનું એકમ બોર્ડ ઓફ ગવર્નન્સ છે, જે તમામ નિર્ણયો લઈ શકે છે. દરેક દેશના નાણામંત્રી સામાન્ય રીતે બોર્ડ ઓફ ગવર્નન્સમાં સભ્ય હોય છે. હવે વાત કરીએ એડીબી. એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક. એડીબી. એશિયાઈ વિકાસ બેંક, જેની સ્થાપના 19 ડિસેમ્બર 1966. મુખ્યાલય છે મનીલા, ફિલિપાઇન્સ ખાતે આવેલું છે. એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંક, જેની સ્થાપના 19 ડિસેમ્બર 1966 અને મુખ્યાલય મનીલા, ફિલિપાઇન્સ ખાતે આવેલું છે. સભ્ય દેશોની સંખ્યા ભારત સહિત કુલ 68 દેશો છે. તેનો હેતુ છે એશિયા પેસિફિક વિસ્તારમાં ગરીબી નાબૂદી અને સામાજિક આર્થિક વિકાસ. એશિયાઈ દેશોમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન કરવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્રના એશિયા અને સુદૂર પૂર્વ ક્ષેત્રોના આર્થિક સહયોગ ઇકોનોમિક કમિશન ફોર એશિયા એન્ડ ફાર ઈસ્ટ ECAFE એટલે કે ઇકોનોમિક કમિશન ફોર એશિયા એન્ડ ફાર ઈસ્ટ ની ભલામણ પર બેંકની સ્થાપના થઈ હતી. ભારત એશિયાઈ વિકાસ બેંકનો સંસ્થાપક સભ્ય છે. ભારત વર્તમાનમાં જાપાન 15.6%, અમેરિકા 15.6% અને ચીન 6.4% પછી એશિયાઈ વિકાસ બેંકનો ચોથો સૌથી મોટો શેર ધારક છે. એડીબી બેંકમાં મૂડીના હિસ્સામાં ભારતનો હિસ્સો 6.317% છે. એડીબી બેંક એશિયન ડેવલપમેન્ટ બેંકના કાર્યો વિશે વાત કરીએ તો ઓછા વિકસિત સદસ્ય દેશોમાં સાર્વજનિક અને ખાનગી બંને ક્ષેત્રોમાં રોકાણને પ્રોત્સાહન આપવું. વિકાસની નીતિઓ અને યોજનાઓનું સમન્વય, આંતરદેશીય વેપારને પ્રોત્સાહન, નાણાં પોષણ, કાર્યનું નિષ્પાદન તેમજ પરિયોજના પ્રસ્તાવોમાં તકનીકી મદદ કરવી. સંયુક્ત રાષ્ટ્રસંઘ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એટલે કે સાર્વજનિક અને ખાનગી બંને ક્ષેત્રોની સાથે સહયોગ તથા તેમના ઉદ્દેશોને આગળ વધારનાર અન્ય ગતિવિધિઓને પ્રોત્સાહન આપવું અને જરૂરી સેવાઓ પ્રદાન કરવી. એશિયાઈ વિકાસ બેંક મુખ્યત્વે નીચેના ક્ષેત્રોમાં ધિરાણ આપે છે: શિક્ષણ, પર્યાવરણ, આબોહવા પરિવર્તન, આપદા જોખમ પ્રબંધન, સૂક્ષ્મ લઘુ મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન, ગરીબી નાબૂદી, આંતરમાળખાકીય વિકાસ, પરિવહન, સંચાર, ઉર્જા, પાણી પુરવઠો, સ્વચ્છતા અને શહેરી વિકાસ. હવે વાત કરીએ આપણે બ્રિક્સ પ્લસ. સૌપ્રથમ બ્રિક્સનો વિચાર ગોલ્ડમેન સેચ કંપનીના અર્થશાસ્ત્રી જીમ ઓ'નીલે વર્ષ 2001માં પ્રકાશિત થયેલા રિપોર્ટ ડ્રીમિંગ વિથ બ્રિક્સ ધ પાથ ટુ 2050માં આપ્યો હતો. બ્રિક્સ દેશોની સ્થાપનાની પહેલ વર્ષ 2006માં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન દ્વારા કરવામાં આવી હતી. આ દેશોના નામ પરથી આ સંગઠનનું નામ બ્રિક રાખવામાં આવ્યું હતું. વર્ષ 2009માં તેની પ્રથમ બેઠક રશિયાના એકાટેરિનબર્ગ
એકાટેરિનબર્ગ રશિયાના એકાટેરિનબર્ગમાં ખાતે મળી હતી. વર્ષ 2010માં દક્ષિણ આફ્રિકા બ્રિકમાં સામેલ થતાં આ સંગઠનને બ્રિક્સ નામ આપવામાં આવ્યું હતું. વર્ષ 2023માં આર્જેન્ટિના, ઇથોપિયા, ઈરાન, ઇજિપ્ત, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમીરાત UAE બ્રિક્સમાં સામેલ થતાં આ સંગઠનને બ્રિક્સ પ્લસ નામ આપવામાં આવ્યું છે. જો વર્ષ 2023માં આર્જેન્ટિના, ઇથોપિયા, ઈરાન, ઇજિપ્ત, સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમીરાત UAE બ્રિક્સમાં સામેલ થતાં આ સંગઠનને બ્રિક્સ પ્લસ નામ આપવામાં આવ્યું છે. બ્રિક્સ દેશો વિશ્વના 30% વિસ્તાર, પછી 24% GDP, 41% વસ્તી અને 16% વ્યાપાર પર પ્રતિનિધિત્વ ધરાવે છે. બ્રિક્સ દેશોની પ્રથમ બેઠક વર્ષ 2009માં એકાટેરિનબર્ગ રશિયામાં યોજાઈ હતી. તેનો ઉદ્દેશ્ય વાત કરીએ તો બ્રિક્સ પ્લસનો ઉદ્દેશ્ય પોતાના સદસ્ય દેશની સહાયતા કરવી તેમજ આર્થિક ક્ષેત્રે, વ્યાપાર અને ટેકનોલોજી ક્ષેત્રે એકબીજાની સહાયતા કરવાનો છે. બ્રિક્સ દેશોની એક બેંક પણ છે જેનું નામ ન્યૂ ડેવલપમેન્ટ બેંક NDB છે. તેની સ્થાપના વર્ષ 2014માં બ્રાઝિલના ફોર્ટાલિઝા ખાતે બ્રિક્સના છઠ્ઠા સંમેલન બાદ કરવામાં આવી હતી. આ બેંકનું વડું મથક શાંઘાઈ, ચીનમાં આવેલું છે. બેંકની સ્થાપનાનો પ્રથમ પ્રસ્તાવ ભારત દ્વારા નવી દિલ્હીમાં આયોજિત બ્રિક્સના શિખર સંમેલન દરમિયાન કરવામાં આવ્યો હતો. કુલ મૂડી વિશે વાત કરીએ તો કુલ મૂડી એટલે કે અધિકૃત કરાયેલ $100 બિલિયન અને બહાર પાડેલ શેર મૂડી છે $50 બિલિયન. બ્રિક્સ વિકાસ બેંક છે. બ્રિક્સ વિકાસ બેંકની સાથે એક આકસ્મિક ભંડોળ વ્યવસ્થા CRA સ્થાપિત કરવાનો કરાર કરવામાં આવ્યો છે, જેમાં ચીનનો ફાળો સૌથી વધુ 41% છે. CRA સભ્ય દેશોને ટૂંકા ગાળાની નાણાં સંકટની સમસ્યાને સંભાળવામાં મદદ કરશે. શરૂઆતમાં બ્રિક્સને R5 ના નામથી ઓળખવામાં આવે છે, કારણ કે આ દરેક દેશોની કરન્સી R થી શરૂ થાય છે. બ્રિક્સ બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા દેશોના તથા અન્ય ઇમર્જિંગ દેશો તથા વિકાસશીલ દેશોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા તેમજ ટકાઉ વિકાસને લગતા પ્રોજેક્ટ્સ માટે ઋણ ઉપલબ્ધ કરવું, જેથી અન્ય વૈશ્વિક બહુક્ષેત્રીય અને ક્ષેત્રીય વિત્તીય સંસ્થાઓને પૂરક બની કાર્યરત રહી શકાય. આવા પ્રોજેક્ટ્સ માટે બેંક ટેકનિકલ સહાય પણ પૂરી પાડશે. આ ઉપરાંત નીચેના હેતુઓ નિર્ધારિત કરાય છે. પહેલું છે સભ્ય દેશોના વિકાસને પોષવો. બીજું આર્થિક વૃદ્ધિને સહાય પૂરી પાડવી. ત્રીજું સ્પર્ધાત્મકતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવું. ચોથું વિકાસશીલ દેશો વચ્ચે પોતાના અનુભવ જ્ઞાનને વહેંચવાના એક મંચ તરીકેની ભૂમિકા નિભાવવી. વાત કરીએ વિશ્વ આર્થિક મંચ એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ WEF, જેની સ્થાપના 1971ની અંદર. વડું મથક સ્વિટ્ઝરલેન્ડ જીનીવા. વિશ્વ આર્થિક મંચ સાર્વજનિક ખાનગી સહયોગ, પબ્લિક
પબ્લિક પ્રાઇવેટ કોઓપરેશન માટે બિન લાભકારી આંતરરાષ્ટ્રીય સંગઠન છે. તેની સ્થાપના પ્રોફેસર ક્લાઉઝ સ્વાબ દ્વારા કરવામાં આવી હતી. સ્થાપના સમયે તેનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકી કંપનીની જેમ યુરોપીય કંપનીમાં યોગ્ય સંચાલન સંસ્કૃતિનો વિકાસ કરવાનો હતો. વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકનું આયોજન સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં કરવામાં આવે છે, જેમાં વિશ્વના વિભિન્ન દેશોના રાજનેતા, મુખ્યત્વે નાણાં અને વ્યાપાર મંત્રી, કેન્દ્રીય બેંકોના ગવર્નર, અર્થશાસ્ત્રી, ખાનગી કંપનીના મુખ્ય તથા નાગરિક સમાજના સભ્યો વૈશ્વિક અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ તથા વિભિન્ન રાજનૈતિક, આર્થિક અને સામાજિક મુદ્દા પર વિચાર વિમર્શ કરે છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ના નીચે મુજબના રિપોર્ટ બહાર પાડે છે. પહેલું છે યાત્રા અને પર્યટન પ્રતિસ્પર્ધા રિપોર્ટ. ધ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કોમ્પિટિટિવનેસ રિપોર્ટ. બીજું છે સમાવેશી સમૃદ્ધિ અને વિકાસ રિપોર્ટ. ધ ઇન્ક્લુઝિવ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ. ત્રીજું છે વૈશ્વિક જોખમ રિપોર્ટ. ધ ગ્લોબલ રિસ્ક રિપોર્ટ. ચોથું વૈશ્વિક જાતિ તફાવત રિપોર્ટ. ધ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ. પાંચમું વિશ્વ પ્રતિસ્પર્ધા રિપોર્ટ. ગ્લોબલ કોમ્પિટિટિવનેસ રિપોર્ટ. છઠ્ઠું છે વૈશ્વિક સૂચના પ્રૌદ્યોગિકી રિપોર્ટ. ગ્લોબલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી રિપોર્ટ. અને સાતમું છે વૈશ્વિક વ્યાપાર સુગમતા રિપોર્ટ. ગ્લોબલ એનેબલિંગ ટ્રેડ રિપોર્ટો.